તો બનાસકાંઠામાં જાણે આબ ફાટ્યું છે। ભારે વરસાદના કારણે જિલ્લાના ગઢ મડાણામાં પાણી ભરાયા તો ગઢ મડાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાયા છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા તબીબી સાધન સામગ્રી સહિત દવાઓને નુકસાન પહોંચ્યું છે, તો બીમાર દર્દીઓની સારવાર કરવી પણ મુશ્કેલ બની ગયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેશજી। નરેશ, ગઢમાં પણ અવિરતપણે વરસાદ વરસ્યો છે, તબીબી સાધન સામગ્રી અને દવાઓને નુકસાન થયું છે। પાણી ભરાવાના કારણે શું વિગતો છે? જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા સહિતના જે વિસ્તારોમાં 8 થી 9 ઇંચ જેટલો જે વરસાદ થયો હોય એ વરસાદની અસરના લીધે જે લડબી નદી હતી એનું વહેણ સજીવન થઈ ઉઠ્યું અને લડબીના વહેણમાં જે ગામો આવ્યા, જે તળાવો આવ્યા, જે નદી નાળા આવ્યા, બધા છલકાઈ ઉઠ્યા અને આ જે આખું વહેણ છે એ પાલનપુર તાલુકાના ગામો થઈ અને મડાણા ગામ સુધી પહોંચ્યું। કેટલાક પશુઓના પણ મોત નીપજ્યા છે। આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું ત્યાં પણ 4 ફૂટ સુધી પાણી આવી ગયું હતું। વહેલી સવાર સુધી અત્યારે પાણી ઓસર્યા છે। ટૂંકમાં કહી શકાય કે અનેક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો આ પૂરથી। જી, આભાર નરેશ માહિતી આપવા માટે।